નમસ્કાર ખેડૂત મિત્રો, આપની યુટ્યુબ ચેનલ યોજના અપડેટમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો માટે અત્યારના સૌથી મોટા અને ખૂબ જ અગત્યના સમાચાર આવી ગયા છે। જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો અને 2000નો હપ્તો મેળવો છો તો આ વિડીયો તમારા માટે ચેતવણી સમાન પણ છે અને ખુશ ખબર પણ છે। સરકારે હવે આગામી હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી કરાવવું બિલકુલ ફરજિયાત કરી દીધું છે। જો તમે સમયસર આ કામ નહીં કરો તો તમારો 2000નો હપ્તો અટકી જશે। આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે મોબાઈલથી ઘરે બેઠા કઈ રીતે ઈ-કેવાયસી કરવું, તેની છેલ્લી તારીખ કઈ છે અને હપ્તો કેમ અટકી જાય છે। વિડીયો ખૂબ જ મહત્વનો છે, એટલે છેલ્લે સુધી વિડીયોને જોજો। હવે વાત કરીએ હપ્તો કેમ અટકી શકે છે। ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટ કરીને પૂછતા હોય છે કે સાહેબ અમારો હપ્તો કેમ નથી આવ્યો, તો તેનું મુખ્ય કારણ છે સરકારે લીધેલા કડક પગલાં। સરકાર માત્ર સાચા અને જરૂરિયાતમંદ ખેડૂતો સુધી જ આ સહાય પહોંચાડવા માંગે છે, એટલા માટે જે ખેડૂતોનું વેરિફિકેશન બાકી છે તેમના હપ્તા અટકાવી દેવામાં આવે છે। જો તમારી જમીનના રેકોર્ડમાં કોઈ ભૂલ હોય, બેંક ખાતું લિંક ના હોય અથવા સૌથી મહત્વનું તમારું ઈ-કેવાયસી બાકી હોય તો તમારા ખાતામાં 2000 જમા થશે નહીં। હવે વાત કરીએ ઈ-કેવાયસીની છેલ્લી તારીખ કઈ છે। ખેડૂત મિત્રો, સરકારે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એક ચોક્કસ સમય મર્યાદા નક્કી કરી છે। આ ઈ-કેવાયસી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2026 છે। મારી તમને નમ્ર વિનંતી છે કે છેલ્લી તારીખની રાહ જોયા વગર આજે જ આ કામ પતાવી લેજો, કારણ કે છેલ્લા દિવસોમાં સરકારી વેબસાઇટનું સર્વર ડાઉન થઈ જતું હોય છે। હવે વાત કરીએ મોબાઈલથી ઘરે બેઠા ઈ-કેવાયસી કેવી રીતે કરવું। તો સૌથી પહેલાં તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરો અને પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ। ત્યારબાદ હોમ પેજ પર તમને જમણી બાજુ અથવા નીચે ફાર્મર કોર્નર સેક્શનમાં ઈ-કેવાયસીનો એક ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો। ત્યારબાદ હવે ત્યાં તમારો નંબર નાખવાનું ઓપ્શન આવશે। તમારો વિગતવાર નંબર ત્યાં દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો। ત્યારબાદ તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, એ ઓટીપી બોક્સમાં નાખીને સબમિટ કરો। ત્યારબાદ સ્ક્રીન પર ઈ-કેવાયસી ઇઝ સક્સેસફુલ સબમિટેડ એવો SMS આવી જશે। બસ તમારું કામ થઈ ગયું। એક મહત્વની સૂચના છે, એનું ધ્યાન રાખજો। જો તમારા મોબાઈલ નંબર પર ઓટીપી ન આવતો હોય અથવા આધાર સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો મૂંઝાવાની જરૂર નથી। તમે તમારી નજીકના CSC સેન્ટર એટલે કે ડિજિટલ સેવા કેન્દ્ર પર જઈ ફિંગરપ્રિન્ટ લગાવીને પણ ઈ-કેવાયસી કરાવી શકો છો। તો ખેડૂત મિત્રો, આ હતી પીએમ કિસાન યોજના ઈ-કેવાયસી વિશે સંપૂર્ણ અને સરળ માહિતી। જો આ કામ બાકી હોય તો 30 જૂન પહેલાં ચોક્કસ પૂરું કરી લેજો, જેથી તમારો 2000નો હપ્તો સુરક્ષિત રહે। આ વિડીયો આપના દરેક ખેડૂત ભાઈઓ માટે ખૂબ જ જરૂરી છે, એટલે તમારા વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુક પર અને બીજા ખેડૂત મિત્રો સાથે આને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કોઈનો હપ્તો અટકે નહીં। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ખેતીવાડીની આવી જ સાચી માહિતી મેળવવા માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો। મળીએ એક નવા વિડીયોમાં આવી જ અગત્યની માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય જવાન, જય કિસાન।